नाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 11 આપણે આવે છે। પ્રકરણ નંબર 11। એ રોજ નાહી ખિલાપ होसी नौसदी आगू मिलाप कलाम अल्लाह का जाहिर नूर 11वें सिपरे का जहूर। कलाम अल्लाह का जाहिर नूर 11वें सिपरे का जहूर। तो कुरान ની અંદર 11મા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે। કુરાન ની અંદર 11મા સિપરાની અંદર આ બતાવેલું છે આપણને। શું કે રોજ નાહી ખિલાફ શું બતાવ્યું છે તો એ રોજ નાહી ખિલાફ હોસી 9મી સદી આગુ મિલાપ। આમાં કોઈ નથી એમ આને કોઈ મિટાવનાર નથી। તો સોનો મિલાપ તો 11મા સિપરાની અંદર 9મી સદીની આગળ કે છે ને કે રોજ નાહી ખિલાફ હોસી 9 સદી આગુ મિલાપ। હોસી 9 સદી આગુ મિલાપ કે 9મી સદી પછી રૂહોના મિલનની શરૂઆત થશે। આમાં કોઈ સંશય નથી। 9મી સદી પછી એની શરૂઆત થઈ જશે। અને આ જે વાત છે આને કોઈ નહીં બદલી શકે। આને કોઈ નહીં બદલી શકે। હવે કુરાનની અંદર સાંભળજો સુંદર સાથ। કુરાનની અંદર આનો ઉલ્લેખ છે 11મા સિપરાની અંદર આ લખાયું છે કે 9મી સદી પછી મોમિનોનો મિલાપ થશે। કુરાન આને ચોખ્ખું લખ્યું છે પાછું કે આને કોઈ નહીં બદલી શકે। સુંદર સાથ લખ્યું છે કે આને કોઈ બદલે આને કોઈ મિટાવનાર નથી। આને કોઈ નહીં બદલી શકે। ધનીના વચનો છે। આની અંદર કુરાનની અંદર એ પણ લખેલું છે કે કયામત કાલે થશે। कल के दिन कयामत होगी। कल के दिन कयामत होगी। કહ્યું છે કલ કે દિન કયામત હોગી। હવે કાલના દિવસે કયામત લખી છે એ આપણને બતાવ્યું છે। તો એક દિવસ કાલનો દિવસ મીન્સ એક દિવસ અને એક રાત। તો એક દિવસ ખુદાનો બરાબર 1000 વર્ષ બતાવેલા છે અને એક રાત બરાબર 100 વર્ષ। 11મી સદીની અંદર કયામત થશે આ બતાવ્યું છે। એ પ્રમાણે કયામત થઈ એટલે મીન્સ જાહેર થયા પણ કયામત થઈ નહીં। તો આને કોણે બદલ્યું આ પ્રશ્ન એક। રસૂલ સાહેબે બે વાત બતાવી કે 9મી સદી પછી મોમિનોનો મેલો થશે એમાં કોઈ સંશય નથી અને કોઈ મિટાવનાર નથી એમ કે છે। આને કોઈ ન બદલી શકે એમ। અને રસૂલ સાહેબે એ પણ કહ્યું કે કયામત થશે આ સમય। તો આને બદલી શકી તો આને કોણે બદલી કયામતને કોણે બદલી અને શા માટે એ સમયસર ન થઈ। પેલું બધું જ બીજી બધી જ વસ્તુ સમયસર થઈ પણ આ વાત છે જે સમયસર ન થઈ તો આની પાછળનું કારણ શું છે આની પાછળનું કારણ શું છે તો આની પાછળનું કારણ માસુકના દિલની ઈચ્છા પૂર્ણ નથી થઈ। માસુકના દિલની ઈચ્છા પૂર્ણ નથી થઈ। સાંભળજો સુંદર સાહેબ માસુકના દિલની કહું છું આશિકના દિલની નહીં। આશિકના દિલની ઈચ્છા પૂર્ણ થાય તો કયામત આવી જાય। પણ જે આશિકનો દાવો કરીને જે બેઠા હતા એ અહીંયા માસુક બનીને બેઠેલા છે એટલા માટે એમની ઈચ્છા પૂર્ણ નથી થઈ એટલા માટે એ સમય ધનીએ જે બતાવ્યો હતો એ સમય પ્રમાણે ન થયું। તો ધનીના વચનોને કોણ ફેરવી શકે। ધનીના કે છે ને આગળ કે આ બ્રહ્માંડની અંદર એમના વગર એક પાનું પણ ન હાલે।
તો એમની જે મરજી છે એમની મરજીને ફેરવી કોણ શકે? કહેવાનો મતલબ અહીંયા આગળ મોમિનોનો મર્તબો શું છે એ પણ સમજો જોડે જોડે, કે મોમિનો છે કોણ. આનું એક સરસ ઉદાહરણ આપું. પેલું આનું એક સરસ ઉદાહરણ આપું. ઉદાહરણ એ છે કે જે બાપ છે, બાપ, આ સંસારનું ઉદાહરણ, કે છે ભાઈ મને કોઈ હરાવનારો કોઈ જોયો નથી, એમ કે છે. આવા ઘણા બધા છે કેનારો. પણ એને કોણ, એને છોકરો, પોતાનો છોકરો હોય એ હરાવી શકે, બીજું કોઈ ન હરાવી શકે. એટલે એને બીજી રીતે કહીએ તો એક આપણી કહેવત છે, ગુજરાતી કહેવત છે, કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. બીજી એક કહેવત છે, બાપ કરતા બેટા સવયા, બાપ કરતા બેટા સવયા. આ કહેવતો છે. મીન્સ કે રાજ્ય મહારાજ જે છે, આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજિકના અંગો છે. એટલે રાજ્ય મહારાજે જે કંઈક કર્યું છે એ આપણે એને બધું જ ફોલો થયા છે, પણ એક આ વાત જે છે એમાં આપણે ફોલો થયા નથી. કઈ આશિકી જે કહી હતી એ આશિક બન્યા નહીં, અને આશિક બન્યા નહીં એને કારણે ધનીને વિશ્વાસ હતો કે મારી રૂહને હું આ બતાવીશ એટલે આવી જશે. ધને પૂર્ણ વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ પર આપણે ખરા ન ઉતર્યા. દુઃખ થાય છે. તો ધની કે છે હું આ મારા આટલા વચનો કહીશ એટલે રૂહ ગમે તે હશે બધું પડતું મૂકીને આવી જશે મારી પાસે. આ બધા વચનો ધનીએ કહ્યા, બધું જ આપ્યું આપણને, છતાં આપણે કશું મૂક્યું નથી. અને એ દુઃખ ધનીને થાય છે. એટલે કે છે કલામ અલ્લાહ કા જાહેર નૂર 11 में सिपरे का जहूर, કે આને કોઈ બદલી ન શકે. એમ કે એ રોજ નાહી ખિલાફ, કે આને કોઈ ન બદલી શકે. એ लिख्या वास्ते सबन ईन, એ लिख्या वास्ते सबन ईन, बदले नेक खूब कारण, बिचरा हके एक, तीन नेको का बदला नेक. કે છે એ लिख्या वास्ते सबन ईन, કે આ બધા માટે લખેલું છે. એમ કે છે આ બધા માટે લખ્યું છે. શું લખ્યું છે? બદલે નેક ખૂબ કારણ, કે આ કારણ માટે લખેલું છે. કયું કારણ? તો કે છે નેકીનો જે બદલો છે, નેકીનો જે બદલો છે એનો લાભ મળશે ને મળશે, એમાં કોઈ સંશય નથી. એટલે બદલે નેક ખૂબ કારણ, એટલે જે નેકી કરે છે, એ માર્ગ પર ચાલે છે, એનો અવશ્ય લાભ મળશે ને મળશે. बीच राह हक के एक, तीन नेकों का बदला अनेक, એટલે રાજજી મહારાજે बीच राह हक के एक, કે રાજજી મહારાજે જે માર્ગ આપણને બતાવ્યો છે, મીન્સ તારતમ વાણી પ્રમાણે જે ચાલી રહ્યું છે, તારતમ વાણી જે કહી રહે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, એમને અવશ્ય લાભ થશે ને થશે. એમાં કોઈ સંશય નથી. અને એમાં પાછું કોને કહ્યું છે? તો એ लिख्या वास्ते सबन इन, सबन બધા માટે. એવું નથી કે ખાલી બ્રહ્મ સૃષ્ટિ માટે, બધા માટે. કે ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલશે અને બધાને લાભ મળશે. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ જાગૃત, એમની પર આત્મા જાગૃત થઈ જશે જો આ માર્ગ પર ચાલશે. તો ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરધામની અંદર જઈ અને અક્ષરમાં સમાઈ જશે. અને જે આમ ખલક છે, જો આમ ખલક પણ સ્વામીજીએ બતાવેલા માર્ગ પર ચાલશે તો એમને ત્રીજી બહિસ્તી મળશે, સૌથી ઉચ્ચમાં ઉચ્ચ બહિસ્તી જીવોની ત્રીજી બહિસ્તી. કોઈ છે કે પહેલી ને બીજી બહિસ્તી. હવે પહેલી ને બીજી બહિસ્તી તો
અપવાદરૂપ છે. અપવાદરૂપ શા માટે કહી છે? એની પાછળનું કારણ એ બ્રહ્મ સૃષ્ટિની ઈશ્વરી સૃષ્ટિની છે. જે જીવ પર બેસીને જે લીલા કરી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિની ઈશ્વરી સૃષ્ટિ એમની છે. અને ત્યાર પછીની મહત્વની બહિસ્તી ત્રીજી બહિસ્તી છે. અને ત્યાં આગળ એમને અખંડ બહિસ્તી મળશે. એટલે અવશ્ય લાભ મળશે. હવે સુંદર સાથ થોડો વિચાર કરો. આપણે બ્રહ્મ સૃષ્ટિ હોય તો કોઈ વાંધો નથી, ઈશ્વરી સૃષ્ટિ હશે તો પણ વાંધો નથી. પણ જો આમ ખલક હશે અને જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી હશે, આમ ખલક હશે અને જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી છે અને ધનીજીના બતાવેલા માર્ગ પ્રમાણે ચાલશે તો એમને પણ અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ. એ મુક્તિ માટે, આ મુક્તિ માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે અમને પણ 28મા કળિયુગની અંદર મનુષ્ય તન મળે. મુક્તિ માટે તમે ઇતિહાસ જુઓ. મુક્તિ માટે હજારો વર્ષ તપસ્યા કરી રહ્યા હતા. હજારો વર્ષ, 50,000 વર્ષ સુધી તપસ્યા કરી. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોર્યું. એક મેનકા આવી અને મેનકા એમનું ભંગ કરી દીધો. એ તપસ્યા 50,000 વર્ષ સુધી તપસ્યા કરી. છતાં પણ સ્વર્ગ લોકનું ઇન્દ્રાસન તો હાલ્યું પણ ત્યાં પહોંચી ન શક્યા. કહેવાનો મતલબ શું છે કે આટલું બધું તપ કરે છે છતાં પણ એમને અખંડ મુક્તિ નહીં, મુક્તિ નથી મળતી. ક્યાં આગળ? હવે મુક્તિ ક્યાં આગળ? તો વૈકુંઠની જે 4 પ્રકારની મુક્તિ મળી છે, કઈ છે એ મુક્તિ? આ જે મુક્તિ છે, સામીપ્ય, સારુજ્ય, જે હોય, ચલો એ 4 પ્રકારની મુક્તિ છે. એ મુક્તિ માટે આટલા બધો પ્રયત્ન કરી રહ્યા છે. અને અહીંયા આગળ ખાલી આ રાહ પર ચાલશે, આ રાહ પર ચાલશે, એને અખંડ મુક્તિ મળશે. પેલી મુક્તિ ક્યાં સુધી છે? મહાપ્રલય ન થાય ત્યાં સુધીની આ અખંડ મુક્તિ છે. એટલે આનો લાભ બધાને થશે. આનો લાભ બધાને થશે. इनसो ज्यादा मिला है जीत, इनसो ज्यादा मिला है जीत, बहुत तक सवाब लेना है तीत, बहुत आयत बीच यो नबीए, सो मिसल गाज्यो बीच जाहिर किए, सो मिसल गाज्यो बीच जाहिर किए. इनसो ज्यादा मिला है जीत, इनसो ज्यादा मिला है जीत. હવે ઇનસો એટલે કોનાથી? તો જે 2 જામાની અંદર જે લીલા થઈ છે, 2 જામાની અંદર, તે ધણી દેવચંદ્રજી હવે એમનાથી સ્વામી પ્રાણનાથજીને વાણી વધારે મળી. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. બંને ધનીના જ સ્વરૂપ છે, પણ જે સ્વરૂપની અંદર જે લીલા હતી એ લીલા કરી રહ્યા હતા. મોહમ્મદની 3 સુરત બતાવેલી છે. અને એમને વધારે કેમ મળી એની પાછળનું કારણ પણ છે. એની પાછળનું કારણ છે પૂર્ણ સ્વરૂપ નતું થયું. મેઇન કારણ શું છે? પૂર્ણ સ્વરૂપ નતું થયું. એટલે જે રોહલા સ્વરૂપે જે મળવાનું હતું એ બધું સામાજિક ધની દેવચંદ્રજીને મળ્યું. પણ જે પૂર્ણ સ્વરૂપનો જે જ્ઞાન હતું એ જ્ઞાનથી વંચિત રહ્યા. એટલે અહીંયા કહે છે કે ધણી દેવચંદ્રજી ઇનસો જ્યાદા મિલા હૈ જીત, बहुत तक सवाब लेना है तीत. ધણી દેવચંદ્રજીને એમનાથી અધિક સ્વામી પ્રાણનાથજીને મળ્યું. અને આનો સૌથી વધુ લાભ લેવાનો છે. એટલે કે છે बहुत तक सवाब लेना है तीत, बहुत तक सवाब लेना है. અહીંયા આગળ એનો લાભ લેવાનો છે આપણે. એટલે હમણાં આ છે નામનો આ છે આમાં ન પડો.
જે મળે છે એનો લાભ લો. હવે આનાથી એક સ્ટેપ આગળ જઈએ આપણે. સાંભળજો સુંદર સાહેબ, વાણીમાં નથી, એક સ્ટેપ આગળ જઈએ. શ્યામાજીને જે મળ્યું એને કરતો સ્વામી પ્રાણનાથજીને, સ્વામીજીને વધારે મળ્યું. મીન્સ ધણી દેવચંદ્ર જે મળીને આમત એના કરતા મહેરાજ ઠાકોરને વધારે મળી, અને એના કરતો વધારે બ્રહ્મ સૃષ્ટિને મળી. માને તો, ન માને તો નથી મળી. અંદર ડૂબે તો મળી, નથી ડૂબ્યા તો નથી મળી. હવે કોઈ એવું કહેશે કે સ્વામી પ્રાણનાથજીથી પણ વધારે મળી, કોઈ એવું કે ને? કોઈને આવો સંશય થાય કે સ્વામી પ્રાણનાથજીથી પણ વધારે મળી? કોણ છે એ વિચારો. શા માટે વધારે મળી છે એની પર વિચાર કરો. કે જે શક્તિ પાંચમા દિવસની અંદર, જે શક્તિ પાંચમા દિવસની અંદર જે કાર્ય કરી રહી હતી એ બધી જ શક્તિ છઠ્ઠા દિવસની અંદર મોમિનોના દિલની અંદર બેસીને કરી રહી છે. તમે માનો કે ન માનો, બધી જ શક્તિ. એટલા માટે રાજી મહારાજે કહ્યું મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. સાંભળજો, ચોથા દિવસની લીલાની અંદર, ચોથા દિવસની લીલાની અંદર ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે તું પરમધામની ઇન્દ્રાવતી ની આત્મ છે. તો કસરી કરે છે. જો એમને પરમધામ દેખાતું હોય, એ પણ પરમધામના છે, હું પણ પરમધામની છું, તો એમને દેખાય તો મને કેમ ન દેખાય? એટલે કસરી કરી. હવે એ જવાબ આપી રહ્યા છે. સાંભળજો, બહુ મહત્વની વસ્તુ આ છે. એ શું કહી રહ્યું છે કે તું મને ઉઠાડીને તું બેસી જા તો તને બધું દેખાશે. મીન્સ મારા તન પછી તારા તનની અંદર જે લીલા કરવાના છે, મહત્વની વસ્તુ પોઈન્ટ આ છે, મારા તન પછી તારા તનની અંદર બેસીને જે લીલા કરવાના છે. અને એ બન્યું કે ચોથા દિવસની લીલા સમાપ્ત થઈ અને પાંચમા દિવસની અંદર એમના તનની અંદર બિરાજમાન થયા, તો એને પણ બધું દેખાવા મળ્યું. શું થયું કે એક તનમાંથી બીજા તનની અંદર બેસીને બિરાજમાન થઈ અને લીલા કરી ચોથા ને પાંચમા દિવસની અંદર. કે મારા તન પછી તારા તનની અંદર બેસે તો તને બધું દેખાશે. તો પાંચમા દિવસ અને છઠ્ઠા દિવસની લીલાની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર તો તને કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન, તો ધની તો મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. ચોથા અને પાંચમા દિવસની, ચોથા દિવસની અંદર કસણી કરી, મહેરાજ ઠાકોરે કસણી કરી. તે ઘડી સ્વામી નતા થયા. મહેરાજ ઠાકોરે જયારે કસણી કરી એમને કશું ન દેખાયું, પણ એમના તનની અંદર જયારે બિરાજમાન થયા તો એમને બધું જ દેખાવા મળ્યું. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર મોમિનોના દિલની અંદર ધણી બિરાજમાન થયા છે, તો આપણને કેમ નથી દેખાતું? આની પર વિચાર કરો સુંદર સાહેબ. એ પણ પરમધામની ઇન્દ્રાવતી સખી હતી, આપણે પણ પરમધામની બ્રહ્મસૃષ્ટિ છે, દાવો કરી રહ્યા છીએ આપણે. તો એમને દેખાતું હતું તો આપણને કેમ નથી દેખાતું? આની પર ચાલ્યા. મેરા અર્શ દિલ મોમિન, હું પરમધામની બ્રહ્મસૃષ્ટિ છું. બસ આટલું રટી લો. પણ એ માર્ગ પર ચાલો ને. ધનીએ જે બતાવેલો માર્ગ છે આ માર્ગ પર ચાલો ને, અને આ માર્ગ પર ચાલીશું તો બહોત સવાબ લેના હે તીત, બહોત. અને એ જે છે પરમધામનો જે આનંદ છે એ આનંદ એને લૂંટાવો, એમ કે છે લૂંટો, લૂંટો અને લૂંટાવો. પરમધામનો જે આનંદ છે. બહોતાય બીચ યો નબીએ, બહોતાય બીચ યો નબીએ, સો મિસલ ગાજ્યો બીચ જાહેર કિए, મિસલ ગાજ્યો બીચ જાહેર કિए. મીન્સ રસૂલ સાહેબે બહોતાયત કિતાબની અંદર, બહોતાયત બીચ યો નબીએ, બહોતાયત કિતાબની અંદર રસૂલ સાહેબે આ લખ્યું છે કે કુલજમ સ્વરૂપની જે વાણી જે છે, કુલજમ સ્વરૂપની જે વાણી છે એ વાણી દ્વારા
જે પરમધામની જે રૂહો જે છે, સાંભળજો, ઉલજમ સ્વરૂપની વાણી છે અને એ વાણી દ્વારા જે પરમધામની જે રૂહો છે અને એની અંદર સ્વામીજીને જાહેર કરેંગે. જાહેર સ્વામીજી જાહેર થશે. કહેવાનો મતલબ, અને બીજી રીતે કહીએ કે આજે વાણી જે છે, અને સરળ રીતે સમજીએ તો આજે વાણી છે એ વાણી સ્વામીજી છે એ મોમિનોની અંદર જાહેર થશે. આ વાણી કહેવાનું, બીજી રીતે એને કહીએ તો કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, હું મારી ઉમત માટે કહી રહી છું આ વાણી. એટલે મોમિનોની અંદર આ જાહેર થશે. એટલે આ જે વાણી છે મોમિનો જ લેશે, બીજું કોઈ ન લઈ શકે. આનો લાભ મોમિનોને મળશે. પહેલો વિશ્વાસ કોણ લાવશે? તો મોમિનો લાવશે. હવે આજે કહ્યું કે આ સવાબ લેવાની વાત કરી, ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા કમ્પેર કરો. ધીરે 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 જેમ સૂર્યોદય થાય તો થોડો પ્રકાશ હોય, પછી સવાર થાય તો થોડો પ્રકાશ થાય, અને પછી મધ્યની અંદર આવે તો વધારે પ્રકાશ થાય. એનું તેજ વધતું જાય. તો આપણને હવે એનો અહેસાસ થાય છે ખરો? આપણે પહેલા કેવા હતા, અત્યારે કેવા છીએ? જાતે વિચારો. જેમ જેમ આપણે અંદર ડૂબી રહ્યા છીએ, જેમ જેમ આપણે વાણીની અંદર ડૂબી રહ્યા છીએ, એમ એમ આપણા દિલના દરવાજા ખુલી રહ્યા છે કે નથી ખુલી રહ્યા? જે રીતે જે ડૂબતું છે એ રીતે એના દિલના દરવાજા ખુલતા હશે. એ રીતે મન નમન થતું જાય છે. એક બાજુ મન છે એ નમન થતું જાય છે, અને બીજી બાજુ દરવાજા ખુલતા જાય છે. તીન પર બંદગી એક કરે કોય, 100,000 બંદગીઓ સે નેક હોય. तिनको सवाब बड़ा बुजुर्ग देवे यही साहेब हक. तिनको तीन पर બંદગી એક કરે કોઈ. तीन पर मीन्स स्वामी प्राणनाथजी पर જે કોઈ બંદગી કરે, હવે તારતમ વાણીથી સમજ પડશે, શુદ્ધ પડશે. તારતમ વાણી કે આ પગલે જે ચાલશે એને સમજ પડશે. એટલે પહેલા કહ્યું ઇનસો જ્યાદા ઓકે, એ લીખ્યા વાસ્તે સબન ઇન, એ લીખ્યા વાસ્તે સબન ઇન, બધા માટે લખેલું છે. અને એ માર્ગ પર ચાલશે તો કહેવાનો મતલબ શું કે સ્વામી પ્રાણનાથજીની જેને પહેચાન કરી લીધી છે, પહેચાન પરબ્રહ્મ પરમાત્મા, અને એની પર જે સિજદો બજાવશે, એ વિશ્વાસ રાખી અને એની પર જે સિજદો બજાવશે તો એક સિજદાનું ફળ 1000 ગુણા મળશે. એટલે કે તીન પર બંદગી એક કરે કોઈ, તીન પર બંદગી એક કરે કોઈ. સ્વામી પ્રાણનાથજી પર એક સિજદો બજાવે તો એનું ફળ તો 100,000 બંદગીઓ સે નેક હોય, 1000 ગુના ફળ મળે. વિચારો સુંદર સાથે, કેટલું સ્પીડની અંદર છે. પેલા હજારો વર્ષ તપસ્યા કરે તો થોડુંક ફળ મળે. અહીં અગર એક જ તપસ્યા કરીએ, આપણે એક જ બંદગી કરીએ તો 1000 ગુણા ફળ મળે. હજારો વર્ષ તપસ્યા કરે તો પણ એ ફળ મળે કે ન મળે. અને અહીંયા આગળ એક બંદગી કરે, એક સિજદો કરે તો 1000 ગુણા ફળ મળે. આને સમજવું હોય ને તો એક સરળ ને સિમ્પલ રીતે બતાવો સમજવા માટે, કે આપણે એકદમ સરળ ને સિમ્પલ અહીં સમજાવવા માટે, એને બીજી રીતે ન લો, સમજવા માટે બતાવી રહ્યો છું.
કે ભાઈ આપણે ઇન્ડિયાની અંદર કામ કરી રહ્યા છીએ, ઇન્ડિયામાં કામ કરી રહ્યા છીએ, કે ભાઈ આખું વર્ષ કામ કરે, આખું વર્ષ કામ કરે, તો એમને કદાચ ખેડૂત હોય, આખું વર્ષ કામ કરે તો એમને ₹1,00,000 જેવી ઇન્કમ થાય. એ તો કદાચ વધારે કઈ એટલી ઇન્કમ થાય. હવે જો એ એટલી બધી મહેનત કરે છે, હવે એ મહેનત જો બહારના દેશોની અંદર કરે તો એનું 100 ગુણા ફળ મળે. કારણ કે 1,00,000ની જે મહેનત કરે તો એનું 100 ગુણા ફળ મળે. આ બાજુ જો મહેનત કરે તો, કારણ કે 1 ના 85 થાય છે. 1 રૂપિયો ત્યાં, એક ડોલર હોય કે 1 રૂપિયો હોય કે 1 પાઉન્ડ હોય તો 1 પાઉન્ડના 100 રૂપિયા થાય, 1 ડોલરના 85 રૂપિયા થાય. તો એનું 85 ગુણા ફળ મળી રહ્યું છે. હવે તમે વિચાર કરો તો કેટલી પ્રગતિ થાય. આ જાહેરી દ્રષ્ટિએ જોયું. એમ આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર તમે વિચાર કરશો તો આ સમજાશે કે સતયુગની અંદર આટલું બધું તપસ્યા કરતા હતા, છતાં પણ કળિયુગની અંદર, કળિયુગનું મહત્વ કેમ છે એ સમજાવવા પ્રયત્ન કર્યો છું. કળિયુગની અંદર સ્વામી પ્રાણનાથજી ની પહેચાન કરીને જો એક બંદગી કરશે તો એને 1000 ગુણા ફળ મળશે. 1000 ગુણા. અને એ ફળ તમે જોઈ શકો છો. અખંડ બહિસ્તી મળી રહી છે એમને. આ ફળ ક્યારે મળો તેમને? અખંડ બહિસ્તીની ગમે એટલી ઉપાસના કરે, ગમે એટલું કરે, ગમે એટલા કર્મકાંડ પર ચાલે, ગમે એટલા કર્મ સારા કરે, તો આ ફળ મળે ખરું એમને? અને એ ફળ મળ્યું છે, અખંડ બહિસ્તી મળી છે. તમે ગમે એટલા સારા કાર્ય કરશો તો એને ભોગવવા પણ રીબર્થ છે. તમે સારા કર્મ કરશો તો પણ એને ભોગવવા માટે રીબર્થ છે, ખોટા કર્મ કરશો એને ભોગવવા માટે પણ રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવા માટેનું શું? તો એના માટે આ અસીલ ઉપાય છે. 1000 ગુણા ફળ મળશે. તો હવે વાણીનું મંથન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ધણીએ જે બતાવેલો માર્ગ છે એ પ્રમાણે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ? વિચારો સુંદર સાથે. 990 हुए बरस, 990 हुए बरस और 9 मास उतरे सरस, 3 से दूसरा कोई मकबूल, सो ए बंदगी करे कबूल. 990 हुए बरस. 990 મીન્સ 990 વર્ષ થયા. 990 વર્ષ. 990 વર્ષ મીન્સ 9 સદી અને 10મી સદીનો અંત. 10મી સદીમાં 10 વર્ષ બાકી રહ્યા છે. એટલે કે 990 हुए बरस और 9 मास उतरे सरस. 9 માસ અને એની ઉપર 9 માસ. તો 10મી સદીની અંદર કેટલા વર્ષ બાકી રહ્યા? 9 વર્ષ અને 3 માસ બાકી રહ્યા. 9 વર્ષ અને 3 માસ બાકી રહ્યા એમ કે છે. અને આ સમય દરમિયાન ધની દેવચંદ્રજીના તનની અંદર સુંદર સાથ સાંભળજો, શ્યામાજીની આત્મ જે છે એ આત્મ પ્રગટ થઈ, મીન્સ આત્મ આવી એમની પર. એમની પર આત્મ આવી. ધની દેવચંદ્રજી જે છે આ વજુદનું નામ છે, પણ આત્મ કઈ આવી? તો શ્યામાજીની આત્મ આવી. કારણ કે તમે વિચારો, એ આત્મનું નામ છે શું? શ્યામા મહારાણીજી છે. એમનું નામ ધણી દેવચંદ્રજી નથી, આ તો વચનનું નામ છે. પણ શ્યામા મહારાણીજીની જે આત્મ આવી, ક્યાં આવી? તો ધણી દેવચંદ્રજીના તન પર.
અને આ ખેલની અંદર એમનું નામ શું પાડ્યું રાખ્યું છે ધનીએ? સુંદરભાઈ. ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ રાખ્યું છે. નામ ધરાયા સુંદર એક ચોપાઈ છે, મને યાદ નથી ચોપાઈ, માફ કરજો. 300 दूसरा હોય મકબૂલ, એટલે કે છે માસ 9 માસ ઉતરે સરસ, 9 માસ ઉતરે સરસ મીન્સ ત્યાં આગળ એ તનની અંદર પ્રગટ થઈ આવી આત્મ આવી. હવે 300 दूसरा હોય મકબૂલ, હવે એનાથી બીજું તન સાંભળજો. હવે એ જે આત્મ છે એ આત્મ ત્યાં આવી તો ખરી, પણ 300 दूसरा હોય તો दूसरा હોય મીન્સ એ તનની અંદરથી બીજા તનની અંદર ગઈ આત્મ, એક તનમાંથી બીજા તનની અંદર આત્મ ગઈ. મીન્સ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર ગઈ, કે છે ને મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે. તો બીજા તનની અંદર ગઈ. તો 5 શક્તિ જે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જે 5 શક્તિ છે, મહેરાજ ઠાકુરના, સોરી માફ કરજો, મહેરાજ ઠાકુરના તનની અંદર જે 5 શક્તિ છે, શ્યામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, જબરાઈલ, અસરાફીલ, તો એ જે શ્યામાજીની જે આતમ આવી એ આતમની વાત કરી રહ્યા છે. એ આતમ પણ અહીં આવી બીજા તનની અંદર. લેકિન 300 दूसरा હોય મકબૂલ, સો એ બંદગી કરે કબૂલ, સો એ બંદગી આ કરે કબૂલ. કોણ બંદગી કબૂલ કરી રહ્યું છે? 1000 ગુણા ફળ કોણ આપી રહ્યું છે? તો આ આત્મ આપી રહી છે. મીન્સ આનંદ સ્વરૂપ આપી રહી છે. આ ફળ આપી રહ્યું છે તો કોણ આપી રહ્યું છે? કે આ બંદગી જે સ્વીકાર કરી રહ્યો છે, કોણ સ્વીકાર કરી રહ્યું છે? તો એ બંદગી સ્વીકાર કર્યું છે સામાજી સ્વીકાર કરી રહ્યા છે, રૂહ અલ્લાહ સ્વીકાર કરી રહ્યા છે, અને એ ફળ આપી રહ્યા છે. ધની પોતે ફળ આપી રહ્યા છે. મોહમ્મદની 3 સુરત. પણ જે દિલથી, કહેવાનો મતલબ જે દિલથી બંદગી કરે છે, વજૂદથી નહીં, દિલથી બંદગી કરે છે, અંતસ્કરણથી નહીં, દિલથી કરે છે. હવે દિલ સાથેનો સંબંધ કોની સાથે છે? તો રૂહ અલ્લાહ સાથે. તમે એ કે બીજી રીતે તમે જુઓ તો આનું ફળ મળે છે તો કેવી રીતે મળે છે? કોણ આપી રહ્યું છે? તમે વજૂદથી બંદગી કરશો તો એ તમારી કર્મ કાંડમાં જતી રહેશે, અને દિલથી બંદગી કરશો તો. એટલે આપણે ઘણા સમય પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે બંદગી અને સેવામાં ફેર શું? કર્મ અને સેવામાં ફેર શું? આ એક પ્રશ્ન પૂછ્યો હતો. કર્મ અને સેવામાં ફેર શું? કાર્ય એક જ કરવાનું છે. કાર્ય એક જ છે કે ભાઈ તમે સારું કર્મ કરો, કોઈને મદદ કરો, કોઈને મદદ કરો, ભાઈ ના મેં સેવા કરી, અને કોઈ કહેશે મેં સારું કર્મ કર્યું. ભૂખ્યાને તમે રોટલો જમવાનું આપ્યું તમે, તો કોઈ શું કે છે? મેં સારું કર્મ કર્યું, અને એની જ વસ્તુ કે ભાઈ મેં એને સેવા કરી. કાર્ય એકનું એક જ છે, પણ દ્રષ્ટિકોણ બંનેના જુદા છે. એક જે કરી રહ્યા છે એ અંતસ્કરણથી કરી રહ્યા, વજૂદથી મેં કર્યું, વજૂદથી કરી રહ્યા છે. તો એ જે વજૂદ, એ જે છે એ શું થયું? કર્મ બંધાયું તમારું, કર્મ થયું તમારું. પણ દિલથી જે કરી હોય એ સેવા કરી કહેવાય. એટલે સેવાની અંદર જ્યારે મહેપણું આવે, સેવાની અંદર જ્યારે મહેપણું આવે મીન્સ સેવાની અંદર તમારું અંતસ્કરણ ખડું થાય, તો સમજી લેવાનું એ સેવા નથી, એ તમારી કર્મની અંદર ફળીફૂટ થઈ ગઈ છે. કર્મ તમારું બંધાશે. એટલે સેવા અને કર્મની અંદર આ ફેર છે. એ જ રીતે એક બંદગીની 1000 ગુણા આપણને લાભ જોઈતો હોય તો આમ ખલક માટે છે આ બધું. એક બંદગીનું 1000 ગુણા ફળ મળશે, પણ જો દિલથી હદ કરશો તો મળશે, દિમાગથી કરશો તો નહીં મળે, વજૂદથી કરશો તો નહીં મળે. એટલે આ ફળ આપી કોણ રહ્યું છે? દિલથી કરે તો હવે દિલ સાથેનો સંબંધ કોની સાથે છે? રૂહ અલ્લાહ સાથે.
બધું બારીક વાતો છે. એટલે તીનસે દુસરા હોય મકબૂલ, તીનસે દુસરા તીનસે એટલે તીનસે નો અર્થ શું છે આગળ? કે જે સ્વરૂપ આવ્યું હતું ધણી દેવચંદ્રજીના 990 हुए बरस और 9 मास उतरे सरस और 9 मास उतरे सरस કે 990 વર્ષ અને 9 માસની ઉપર જે સ્વરૂપ આવ્યું હતું, જે સુરતા આવી હતી, એ સુરતા એટલે તીનસે એને કહે છે, એ સુરતાને શ્યામાજીની આતમને. તો એ કહે છે તીનસે દુસરા હોય મકબૂલ, બીજા જમાની અંદર જે લીલા કરી રહ્યા છે એટલે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને લીલા કરી રહ્યા છે, અને એ જે લીલા કરી રહ્યા છે એ આનું ફળ આપશે એમ કે છે. એક બંદગીનું 1000 ગુણા ફળ આપશે. સો એ બંદગિયા કરે કબૂલ, સો એ બંદગિયા કબૂલ કરે કબૂલ. એ મીન્સ કોણ? કે દુસરા જમાની અંદર જે આ આતમ એ કબૂલ કરી રહ્યા છે, મીન્સ સામાજી છે એ આ ફળ આપી રહ્યા છે. બહુ બારીક વાત છે, કારણ કે દિલથી તમે કરો તો દિલ સાથેનો સંબંધ ક્યાં છે, દિમાગથી કરો તો દિમાગ સાથેનો સંબંધ ક્યાં છે? જુઓ, બંને વસ્તુ એક જ થઈ રહી છે, વસ્તુ એક જ થઈ રહી છે. સાંભળજો સુંદર સાથ, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. હવે જો એ પહેચાન થઈ અને જો તમે બંદગી કરી, જો તમે બંદગી જે છે અંતસ્કરણથી કરી તો એ બંદગી સત સ્વરૂપ પર જશે, અને એ જ બંદગી જો તમે દિલથી કરી તો આનંદ સ્વરૂપ પર જશે. ધનીજી જે છે, પુરુષ એક લીલા દો તો બે લીલા કરી રહ્યા છે, એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. એમ પણ આપણે પણ બંદગી બે પ્રકારની કરી રહ્યા છે, આપણે પણ બંદગી બે પ્રકારની કરી રહ્યા છે, એક અંતસ્કરણથી અને એક દિલથી. વિચારો તો જે જેવી બંદગી કરશે એને એવું ફળ મળશે. જો અંતસ્કરણથી બંદગી કરશે તો અંતસ્કરણની બંદગી તો સત સ્વરૂપ એનું ફળ આપશે, અને દિલથી બંદગી કરશે તો આનંદ સ્વરૂપ ફળ આપશે. રાજ્ય મહારાજ જ છે બંને, મોહમ્મદની 3 સુરત, ધની પોતે જ છે. હવે જો દિલથી બંદગી કરે તો, અને દિલથી બંદગી કોણ કરશે? તો બ્રહ્મ સૃષ્ટિ હશે. એ અંતસ્કરણથી બંદગી આમ ખલક કરશે તો એમને અખંડ બહિષ્ઠી મળશે. સમજવા પ્રયત્ન કરો. સો બક્ષિસ કરે સબ એ, સો બક્ષિસ કરે સબ એ કોણ? કે એ શક્તિ બક્ષિસ કરી રહી છે, એ આત્મ આ બક્ષિસ કરી રહી છે. સો બક્ષિસ કરે, સો બક્ષિસ કરે સબ એ, बदले एक के 1000 दे, बदले एक के 1000 दे, इनके बराबर ऐसे करा, कोशिश करे खुदा की राह पर, इनके बराबर ऐसे कर. એક ચોપાઈ જુઓ તમે. હવે આની અંદર પણ આપણને બતાવી રહ્યા છે તો આપણે કયો માર્ગ પર ચાલી રહ્યા છે અને કયા માર્ગ પર ચાલવાનું છે. આજે છેલ્લી ચોપાઈ જોઈ એની અંદર આપણે જાતે વિચારવાનું છે કે આપણો કયો માર્ગ છે અને કયા માર્ગ પર ચાલવાનું છે આપણે, અને આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ. એટલે કે જે સો બક્ષિસ કરે સબ એ, બદલે એક કે 1000 દે. કોણ કરી રહ્યું છે? કઈ શક્તિ કરી રહ્યું છે? હવે જો 1000 ગુણા ફળ કોણ આપી રહ્યું છે? इनके बराबर ऐसे कर, इनके बराबर ऐसे कर, कोशिश करे खुदा की राह पर, कोशिश करे खुदा की राह पर. मीन्स કે ધનીએ જે રસ્તો બતાવ્યો છે એ માર્ગ પર જે ચાલશે, સચ્ચિદાનંદ મીન્સ કે જે બધા નારી ફિરકા છે બધા સમાપ્ત કરી દેશે, કારણ કે 1000 ગુના ફળ કોને મળવાનું છે?
આપણને નથી મળવાનું. આપણે તો પરંતામાં જાગૃત થવાના છે. આ બધી વાત કોની છે? એક બંદગીનું ફળ 1000 ગુણા મળશે તો કોની? આમ ખલક માટે છે. બહુ બારીક વાતો છે આ. અને આવું જે કરી રહ્યા છે, આવું બીજું કોઈ ન કરે એમ કે છે. લેकिन इनके बराबर ऐसे कर, इनके बराबर ऐसे कर કે એક બંદગીનું ફળ 1000 ગુણા આપનાર કોઈ નથી એમ કે છે. આવું કોઈ નથી, કોઈ ન કરી શકે. અને એ કરી રહ્યા છે. મીન્સ ધનીની પહેચાન કરી, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી નિજાનંદ સંપ્રદાયની અંદર આ રાહ પર ચાલશે. નિજાનંદ સંપ્રદાયની રાહ પર ચાલશે, મીન્સ ધનેલા બતાયેલા માર્ગ પર ચાલશે તો એમને આ એક બંદગીનું ફળ 1000 ગુણા મળશે. 1000 ગુણા મળશે. અને આવું કરનાર કોઈ નથી. તમે જુઓ, બીજી રીતે કહે તો આવું કરનાર કોઈ નથી. એક આ કયું બતાવ્યું. ચલો બીજું, તમે એક વસ્તુ તમે જો સમજવા પ્રયત્ન કરો કે આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ બતાવો, આ બ્રહ્માંડની અંદર કોઈ એવી વસ્તુ બતાવો કે જેને આપવાથી વધે, જેને આપવાથી વધે. તમે કોઈને પૈસા આપ કરશો તો વધશે? તમારા ખૂટશે, ખાલી થતા જશો. આવી કોઈ બ્રહ્માંડની અંદર વસ્તુ હોય તો મને બતાવો. તો આ બ્રહ્માંડની અંદર બે વસ્તુ એવી છે, આ બ્રહ્માંડની અંદર બે વસ્તુ એવી છે કે જેને વેચવાથી વધે છે, જેને વેચવાથી વધે છે. અને એ કઈ છે પાછી? કોની વસ્તુ છે? તો આપણા ધનીની દેન છે. એ બે વસ્તુ છે તો કોની છે? આપણા ધનીની છે. તો આ બે વસ્તુ છે કઈ? તો પાંચમો સાગર અને છઠ્ઠો સાગર. પાંચમો સાગર ને છઠ્ઠો સાગર, ઈશ્ક અને ઇલમ. ધનીનો ઇલમ, જે ઇલમ છે, તમે જેટલો વેચશો એટલો વધશે, જેટલો વેચશો એટલો વધશે તમારી પાસે. અને એ જે પ્રેમ છે, પ્રેમ જેટલો વાટશો એટલો વધશે, કદાપી ખલાસ નહીં થાય, વધશે. અને આ ધનીની નિયામત છે. એટલે આવું કરનાર કોઈ નથી બીજું એમ કે છે. એટલે અહીંયા કે છે કોશિશ કરે ખુદા કી રાહ પર ઇનકે બરાબર ऐसे कर. આના બરાબર બીજું કોઈ છે જ નહીં, કોઈ ન કરી શકે આવું. 1000 ગુણા ફળ આપનાર. તમે જેટલું બાટ કરો એટલું વધુ થાય. આવું કરનાર કોઈ નથી. અને આને ખિલાફ જે ચાલે, ખિલાફ રાહ ચલે કાફિર, दुनिया को देखाए डर, ये जो शरत कही इस दिन इस बखत उतरे मोमिन. અને આ જે છે આ માર્ગ પર ન ચાલે એ બધા જ કાફીર છે. આ માર્ગ પર ન ચાલે બધા જ કાફીર છે. કેમ? કે ઘેર બેઠો ગંગા છે અને અંદર નાતા નથી. ઘેર બેઠો ગંગા વહી રહી છે અને અંદર ડૂબકી નથી મારતા. તો પછી વિચાર કરો, ઘેર હવે ઘેર બેઠો ગંગા મીન્સ હરદ્વાની જાહેર અર્થ લઈએ તો હરદ્વાની અંદર ગંગા ના છે પણ તેના લોકો નાતા નથી. આ જાહેરી અર્થ છે, ઘેર બેઠો ગંગા મળે. અહીંયા આગળ પણ આ અમૃત રસ છે આપણને ઘેર બેઠા મળી રહ્યો છે, આપણે લેતા નથી. આ પણ વાણી આપણને ઘેર કઈ ઘરની બહાર નથી જવાનું, ખાલી આપણો સમય જ આપવાનો છે. ખાલી સમય જ આપવાનો છે. તમે જે કામ કરતા હોય કરો, ખાલી સાંભળવાનું જ છે ને. આમ ખલક માટે છે, બ્રહ્મ સૃષ્ટિ માટે જુદી વાત છે. ખાલી એમને સાંભળવાનું જ છે ને. એક વાર આ વાણી સાંભળશે તો પણ એ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશે. ખાલી સાંભળ, છતો પણ જો આવે છે કોઈને
છતો કોઈ આવી શકે છે? વિચાર કરો તમે. હવે જે ન આવે ન સમજાય, બધા કાફીર છે. બધા લોકો કાફીર કેમ કહે? એની પાછળનું કારણ શું છે? કે એમને 84 લાખ યોનિમાંથી જે મુક્તિ મળવાનો એક સરળ ઉપાય છે, એ સરળ ઉપાય સ્વીકારતા નથી અને 84 લાખ યોની અંદર ઘૂમી રહ્યા છે. બસ એટલા માટે એમને કહ્યું છે કે આ જે મળે છે એ ફરી આ અમૃતવાણી ફરી નથી મળવાની. વિચારજો, આની પર વિચાર કરો એમ કે છે. આ માર્ગ પર નહીં ચાલે તો એક બંદગીનું 1000 ગુણા ફળ તમને બીજે ક્યાં મળશે? એ પણ કહ્યું કે આવું આપનાર બીજું કોઈ નથી. ક્યાં મળશે? તમે ગમે એટલી બંદગી કરશો, તમે આ બ્રહ્માંડની અંદર ગમે એટલી બંદગી કરશો અને બંદગી કર્યા પછી પેલા એમ તમારી પર ખુશ થઈ અને કહેશે, માગ માગું તે તને આપું. તમે જે માગ્યું એ આપ્યું અને પછી એ તેમના વૈકુંઠમાં બેસી જશે. એમના ઘરે તમે તમારા ઘરે, તમે હતા એવા ને એવા. આના માટે ગીતાની અંદર કહ્યું છે કે ભાઈ આમાંથી અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આમાંથી મુક્ત થવા માટેનો ઉપાય શું? એ જ કૃષ્ણ ભગવાન બતાવી રહ્યા છે કે તારા અવતારોની મને બધી સુધ છે. તારી જેમ હું પણ અવતાર લઉં છું, પણ મારા અવતારોની તને ખબર નથી એમ કે છે. અખંડ એ પણ નથી થયા, એ પણ જન્મે છે ને મરે છે. 24 અવતાર થયા, તમે જુઓ. એમના અવતારની ખબર નથી આપણને. કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ છે શું? કે જ્યારે આ બ્રહ્માંડનો લય થાય, એમને મુક્તિ એમને ક્યાં સુધી છે કે આ બ્રહ્માંડનો મહાપ્રલય ન થાય ત્યાં સુધી. આ બ્રહ્માંડનો લય થાય તો એમનો પણ લય થાય છે. નવું બ્રહ્માંડ બનાતો નવા બ્રહ્મા વિષ્ણુ મહેશ. વિચારજો, આની પર વિચાર કરો. એટલે કે જે ખિલાફ રાહ ચલે કાફીર, ખિલાફ રાહ ચલે કાફીર. કાફીર શા માટે કહે છે? કાફીર આટલા માટે કહ્યા છે કે માયાના સુખો માટે આ અખંડ સુખ છોડી રહ્યા છે. માયાના સુખો માટે આ અખંડ સુખ છોડી રહ્યા છે, અખંડ મુક્તિ છોડી રહ્યા છે. તો કાફીર નથી તો બીજા શું છે? અક્કલના અંધા નથી તો શું કહેવાય એમને બીજું? કયા સુખો માટે આ છોડી રહ્યા છો? સવારે વહેલું ઉઠાતું છે? રાત્રે અડધી લાખ લગીને કોણ કે છે તમે જાગો? છોડો આને. દુનિયા કો દિખાવે ડર, અને પાછા દુનિયાને ડર દિખાવી રહ્યા છે. કાફી લોકો લઈને લેવા ન દે. એ લે નહીં અને લેવા ન દે. આવા તો તમે ઘણા બધા છે, તમે જુઓ. અને ડર બતાવે પાછો, અને ડર બતાવે. હવે આવું બનેલું છે, આવું બનેલું છે તો તમે જુઓ સરસ ઉદાહરણ. આપણે ટીકા નથી કરતા, પણ સરસ ઉદાહરણ તમે જુઓ બિહારીજીનું. બિહારીજીનું ઉદાહરણ તમે જુઓ. કિતાબો આવી, મૂકી રાખી, ધનના ધની બનીને બેસી ગયા. કેવો કેવો ડર બતાવી રહ્યા છે, શું શું કરી રહ્યા છે. પણ જે મોમીન હશે, એ મોમીન હશે આ બધું તોડી, આ બધા બંધનમાંથી તોડીને નીકળશે. આ બધા બંધનોની અંદર તોડીને નીકળશે જે મોમીન હશે. આ ડરની પરવા પણ નહીં કરે. આમનાથી આમાંથી કાઢી મળ્યા, આમાંથી આમના કાઢી મળ્યા, આમ કાઢી મળ્યા. ડર શા માટે? કોનો ડર રાખવાનો છે? ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, જ્યોતિ કાઢવા એને કાઢવા દો. ધનીએ કહ્યું મેરા અર્થ દિલ મોમીન, પછી બીજા કોની જરૂર છે તમારે? એક વસ્તુ તમને એક સરસ ઉદાહરણ બતાવો. સરસ ઉદાહરણ.
સાંભળજો તમે કે આજે તમે છો, સંસારનું ઉદાહરણ છે, આજે તમે છો, હવે તમારી સાથે તમારો પતિ તમારી સાથે હોય, તમારો પતિ તમારી સાથે હોય તો પછી તમને સમાજનો ડર છે ખરો? ભાઈ મારો પતિ મારી સાથે છે, હું જે કહું છું મારા પતિ સંમત છે, મારો પતિ કે છે હું એને સંમત છું, પછી મને દુનિયાનો ડર રાખીને શા માટે ચાલવું જોઈએ મારે? પછી કોઈની તમે પરવા કરો ખરા? પછી તમે કોઈની પરવા કરો ખરા? જો સંસારની અંદર જો જે એક જીવ જો આવું કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીને બેઠેલા છે, અને પછી કે મને આમાંથી કાઢી લઈને મને આમાંથી કાઢી લો, મને અહીંયા નથી. શા માટે ચિંતા કરો છો? ધણી આપણા દિલમાં બિરાજમાન છે. કોની ફિકર છે? શા માટે ફિકર કરવી જોઈએ? આ બધા ડરથી તમે બહાર નીકળો. અહીંયા આને બોલાવીશું તો આ થશે, આને બોલાવીશું તો આ થશે. તમે જુઓ અહીંયા અત્યારે પણ થઈ રહ્યું છે, 400 વર્ષ પછી પણ થઈ રહ્યું છે. નથી કેવું હતું પણ કહેવાય જાય છે. કોઈની ટીકા નથી કરતા. આપણા જે વલણ છે, આપણે કોઈની ટીકા નથી કરતા, પણ આપણે પોતાના જે વલણ છે એ આપણે શું વિચારી રહ્યા છે? શા માટે આપણે ડરીને ચાલી રહ્યા છે? કોનો ડર? શા માટે આપણે ડરીને ચાલી રહ્યા છીએ? છાસ લેવા જેવું ને ધૂણી હંતાળવી એ ચાલે? છાસ લેવા જવું અને ધૂણી હંતાળવી મીન્સ રાજ્ય મહારાજને આપણે મેળવવા છે, અને પછી બીતા બીતા કામ કરવાનું કે ભાઈ અહીંયા સાંભળવું છે, અહીંયા શા માટે બીએ? વિચાર, આની પર વિચાર કરો. એટલે खिला पर राज चले काफिर, खिला पर राज चले काफिर, दुनिया को दिखावे डर, दुनिया को दिखावे डर. અવરું બતાવે, જુઠ્ઠા છે, લુચ્ચા છે, આ છે, તે છે, ખોટા. ચલો છોડો, અને બધાને ખબર છે, બધાને શુદ્ધ છે. હવે તો આટલી બધી સમજ પડ્યા પછી કોનો ડર? અરે કોઈને ન બોલાવે તો ન બોલાવો ને. આપણા ઘરમાં બેસીને ધણીને યાદ કરો. નરસિંહ મહેતાને કોણ બોલાવતું હતું? સંસારમાં કોણ બોલાવતું હતું? નરસિંહ મહેતાને એમના સંસારમાં કોણ બોલાવતું હતું? હસતા હતા એની પર બધા. પણ વહારે આવીને કોણ ઉભું રહેતું હતું? જો તમે મીરા જો, તમે જુઓ મીરા જુઓ, સંસારનો ડર હતો એને સંસારનો ડર હતો, નીકળી ગઈ. તો આપણે શા માટે ડરીને આપણે ધણીને ભજીએ? આપણને પલ પલ બિહારીજી મળશે, પલ પલ બિહારીજી મળશે, પણ આપણો જે યકીન, જે વિશ્વાસ છે એ વિશ્વાસ પર ચાલો. આપણે ખોટું તો કરતા નથી. ધણીના વચનો સાંભળીએ છીએ, એ માર્ગ પર ચાલીએ છીએ, પછી બીક કોની? જબરાઈલ અને અસરાફીલ આપણી સાથે છે, બીજા કોની જરૂર છે? આ બધું સમજીએ છીએ. જબરાઈલ અસરાફીલ સાથે છે, ધણી આપણા દિલની અંદર વિરાજમાન છે, પછી ડર કોનો? અને છતો ડરીને ચાલવાનું. તો લીધું શું? આપણે વજૂદથી ચાલી રહ્યા છે કે આતમથી ચાલી રહ્યા છે? વાણીની અંદરથી લીધું શું? એ ડરાવી રહ્યા છે, આપણે ડરી રહ્યા છીએ. છોડો, અને છોડો. સમજો, વિચારો. એવું નથી કહેતો જાતે બળજબરીથી નથી કહેતો, અને સમજો, આની પર વિચાર કરો તમે પહેલા. સત્ય લાગે તો આ માર્ગ પર ચાલો, ન લાગે તો જે કરતા હોય કરતા જાઓ. એ જો શરત કહી ઈસ દિન, એ જો શરત કહી ઈસ દિન, ઈન બખત ઉતરે મોમીન. આવા સમયની અંદર મોમીનો ઉતરશે, અને એ સમયની અંદર મોમીનો ઉતર્યા પણ ખરા, આવ્યા પણ ખરા, અને આવ્યા પણ પહેચાન પણ કરી, અને પહેચાન કરી હોય તો સિંહની જેમ ગર્જના કરે, પછી ડરીને ન ચાલે. મોમીન હશે એ સિંહની જેમ ગર્જના કરશે, ડરીને ન ચાલે. પછી આ ના કરે ને, આ પેલું ન કરે ને, આ બોલશે ને પેલું બોલશે. જેને જે બોલવું હોય બોલવા દો, જેને જે કહેવું હોય કહેવા દો. બસ આપણા ધણી આપણી પાસે છે, સત્યની રાહ પર ચાલી રહ્યા છે. સત્યની રાહ પર અસત્યવાળા તમારી પર
હુમલો કરવાના ને કરવાના, એમાં કોઈ સંશય નથી. પણ સત્ય સાથે હોય તો ડર કોનો? આપણી સાથે સત્ય હોય તો ડર કોનો? કારણ કે એમનું જે બનાયેલું સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય તૂટી જઈ રહ્યું છે. સત્યને કારણે એમનું જે બનાયેલું સામ્રાજ્ય છે એ તૂટી રહ્યું છે. એમનો ડર ગોવિંદ ભીડાની નગરી છે. આ ગોવિંદ ભીડાની નગરી છે. સાદુર પટેલનો તમે કિસ્સો જોયો છે ને, ગોવિંદ ભીડાની નગરીની અંદર. જો એ નગરીમાંથી બહાર જતા રહે તો એક બહાર ગયો આજે, તો કાલ બીજો બહાર જશે, પરમ દિવસો કે મારો જે મરતબો છે તૂટી જશે. એટલે કોઈને બહાર નીકળવા ન દે. બહાર નીકળવા જાય તો આ રીતે એને ડરાવે અથવા આ રીતે પ્રલોભન આપે. વિચારો. એટલે ખિલાફ રાહ ચલે કાફીર. ધનીના માર્ગ પર જે રૂકાવટ લાવે એ બધા જ કાફીરો છે. ધનીના માર્ગ પર જે રૂકાવટ લાવે એ બધા જ કાફીરો છે. અને ડરાવે પાછા. એટલું નથી, રૂકાવટ ચાલે નહીં, ચાલવા ન દે, એ બધા જ કાફીરો છે, પછી ગમે તે હોય. સત્યની રાહ પર ચાલો. સત્યની રાહ પર ચાલો. આ નિજાનંદી છે કે આ કૃષ્ણ પ્રણામી છે, છોડો આને. ધનીની વાતો સાંભળવા મળે છે તો બધે જાઓ. બધે જાઓ. કઈ કોઈ બંધન નથી. એમ જે લેવા જેવું હોય એ લો, ન લેવા જેવું એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો. બસ કોઈની નિંદા ન કરો. આ સાચી રાહ છે. સંશય હોય તો પૂછો, પણ નમન થઈને જજો. જોજો હોય તો નમન થઈને જજો. પોતાનું અભિમાન અંતસ્કરણ લઈને ન જતા. ધનીના વચનો સાંભળીએ છીએ આપણે, બીજું કશું નથી. એટલે ખિલાફ રાહ ચલે કાફીર, દુનિયા કો દિખાવે ડર. આ બધું કોણ કરી રહ્યા છે? અંતસ્કરણથી ચાલી રહ્યા છે, એ બધું કરી રહ્યા છે. જો દિલથી ચાલતા હોય એ ન કર્યા. એ જો શરત કહી ઈસ દીન, ઈસ બખત ઉતરે મોમીન. ઈસ બખત ઉતરે મોમીન. કે આ સમયે મોમીનો આવશે, અને એ મોમીનો આવશે, એ સત્યની રાહ પર ચાલશે, અને એ સિંહની જેમ ગર્જના કરશે. એ કોઈનો ડર નહીં રાખે. એ કોઈનો ડર નહીં રાખે. અને જે ડર ન રાખે એ જ મોમીનોની પહેચાન છે. મોમીનોની પહેચાન તારે થશે. મોમીનોની પહેચાન ક્યારે થાય? ડરી ડરીને ચાલે મોમીન નથી. મોમીન તો બસ તમારા સિંહની જેમ ગર્જના કરે એ મોમીન છે. મોમીનની પહેચાન ત્યારે થાય. ભાઈ આજે આ કહેશે ને આજે આ કહેશે ને આજે આ કહેશે ને આ કહી રહ્યા છે ને પેલું કહી રહ્યા છે. છોડો યાર, ડરી ડરીને જીવવાનું. અને પાછું ડરી ડરીને જીવવું છે, અને પાછું મોમીનનો દાવો કરવો છે આપણે. એ કેવા મોમીન? મોમીન કદાપી કોઈનાથી ન ડરે. સત્યની રાહ પર ચાલે. સત્યની આવાજ છે, એ સત્યની આવાજ દુનિયાને બતાવે. મીન્સ ધનીની પહેચાન કરાવે. સાચો માર્ગ છે, સાચા માર્ગની રાહ બતાવે. એ મોમીન છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. ખિલા પર રાહ ચલે કાફીર, दुनिया को दिखावे डर. ये जो शरत कही इस दिन, इस बखत उतरे मोमिन. इस बखत उतरे मोमिन. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.